જય શ્રી રામ. તમારો ભાઈ સ્કૂલેથી આવી ગયો અને હજી કપડાં નથી બદલાવ્યા. કપડાં બદલાવીને આપણે વર્ગી જાઉં કામમાં. ધીસ ઉપાડ્યું મારું બબલું, કારણ કે ખાવું હતું. પછી ઉપાડી ધાણા ભાજી ખાવાની સુધારવા હાટું ને ઝાપટવા માંડ્યો બબલું. એકચ્યુઅલીમાં તમે તો ખાધું નહીં છે ને આપણે કામ કરતા જાય ને ખાતા જતા હતા. પાછું બીજું કામ આપી દીધું આપણને. એકચ્યુઅલીમાં આજે પ્રગટાવ્યો દીવો. દીવામાં તેલ જ નથી, તોય દીવો તો ચાલુ હે તમારા ભાઈનો. કેમ બાકી તમને તો આવું આવડતું જ નહીં છે ને. ફાઇનલ કામ પતાવીને આપણે આવી ગયા ઘરમાં. ગરમી બહુ છે તો કામ તો કરવું જોઈએ હો. મમ્મીએ સોંપી દીધું બીજું કામ. ધીસ ઇઝ ડુંગળી. ડુંગળી તો સુધારવી જોઈએ ને. મમ્મીએ કીધું એ કામ તો આપણે પહેલાં કરવાનું. આ રે આપણે ડુંગળી ફોલવાની છે. ટાટા બાય બાય, મળીએ બીજા વ્લોગમાં.